नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। ધોરણ 12 નામના મૂળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે ઉદાહરણ નંબર 2 કર્યું। હવે ત્યાર પછીનો દાખલો આગળ વધીએ। ઉદાહરણ નંબર 3 જે ચોપડીના પેજ નંબર 51 પર આપેલું છે। ફટાફટ ચોપડી છે સામે રાખો, બાજુમાં કેલ્ક્યુલેટર રાખો એટલે છે આસાનીથી આપણે ગણતરી કરી શકાય। ક્લિયર? એની રકમ વાંચું છું। યશ અને જસની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। આપણને કાચું સરવૈયું આપેલું છે અને સૌથી છેલ્લે હવાલાની નીચે એવું કીધું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। વાર્ષિક હિસાબો તૈયાર કરવાના કીધા છે એટલે ફરજિયાત આ 5 ખાતા તૈયાર કરવા પડે। પહેલું આવશે વેપાર ખાતું। તમારે છે ઉપર હેડિંગ સહિત આપવાનું છે યશ અને જસની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું। એવી જ રીતના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। એવી જ રીતના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। અને આમાં કઈ હેડિંગ નહીં, ખાલી ભાગીદારોના મૂડી ખાતા। અને આમાં આવશે યશ અને જસની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું। રેડી? હવે તમને એમ થાય કે સાહેબ પરીક્ષામાં પૂછાણું હોય તો કેટલી લીટીના ડ્રો કરવાના? વેપાર ખાતું વધીને 15 લીટીનું હોઈ શકે। વેપાર ખાતું વધીને 15 લીટી, નફા નુકસાન ખાતું 1 પેજનું, ફાળવણી ખાતું અને મૂડી ખાતું બે 10-10 લીટીના, અને પાકું સરવૈયું 1 પેજનું। આ લીટી છે આટલી લીટીનું ડ્રો કરી જ નાખવાનું। રેડી? કારણ કે આપણને અગાઉ તો નહીં ખબર પડે આવડું થશે, પણ આપણે અંદાજિત આટલી લીટીનું ડ્રો કરવાનું, એથી વધારે લીટી નહીં થાય। ફરીથી વેપાર ખાતું 15 લીટી, નફા નુકસાન 1 પેજ, ફાળવણી અને મૂડી ખાતા 10-10 લીટીના, અને પાકું સરવૈયું 1 પેજનું। ક્લિયર? આ પ્રમાણે થઈ ગયું। હવે આપણે છે આગળ વધીએ। આપણે આપણા નિયમ મુજબ પહેલા છે એ બધા હવાલા કમ્પ્લીટ કરીશું। રેડી? પહેલો જ હવાલો આપેલો છે મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો। જો આમાં ભૂલ નહીં કરવાની, મૂડી પર 5% તો મૂડી પર આખા વર્ષનું જ વ્યાજ ગણાય, કારણ કે ધંધો શરૂ થાય ત્યારે મૂડી હોય જ। પણ એવું કીધું છે કે ઉપાડ પર 10% લેખે 6 માસનું। 6 માસનું કેની ઉપર? તો કે ઉપાડ પર 10% લેખે 6 માસનું, મૂડી પર આખા વર્ષનું વ્યાજ। તો સૌપ્રથમ મૂડી અને ઉપાડ આપણે લખી નાખી। મૂડી આપેલી છે 50,000 અને 40,000, અહીં લખશું બાકી આગળ લાવ્યા 50,000 અને 40,000। ત્યાર પછી સામેની બાજુ ઉપાડ આપેલો છે 8,000 અને 4,000, તો અહીં લખશું ઉપાડ 8,000 અને 4,000। હવે મૂડી પર કેટલું વ્યાજ ગણવાનું છે? તો કે મૂડી ઉપર 5%, તો મૂડીનું વ્યાજ, મૂડી નીચે આવશે, અહીં લખશું મૂડીનું વ્યાજ કેટલા ટકા? 5%। જો 50,000 ના 10% એટલે 5,000, 10% એટલે 5,000, તો 5% એટલે એના અડધા કરી નાખવાના, કેટલા થશે? તો કે 2500। એવી જ રીતના 40,000 ના 10% એટલે 4,000, એના અડધા કરી નાખો એટલે 2,000। રેડી? આની બીજી અસર અહીં આપી દેવાની, એક લીટી છોડીને અહીં લખશું મૂડીનું વ્યાજ। જો એક લીટી શું કામ છોડી? તો કે અહીંથી જે નફો કે ખોટ આવશે એ આપણને અગાઉ ખબર નથી, નફો હોય કે ખોટ। તો આ બાજુ તફાવત આવશે તો જમા બાજુ લખશું, જમા બાજુ આવે તો અહીંયા ઉધાર લખવાનું, એક લીટી છોડી દેવાની। મૂડી પર વ્યાજ યશ અને જસ, યશનું 2500 અને 2,000। ત્યાર પછી ઉપાડ પર વ્યાજ કેટલું? તો કે 10% લેખે 6 માસનું, અને લખશું ઉપાડ પર વ્યાજ 10% લેખે 8,000 ના 10% એટલે 800, પણ 6 મહિનાનું છે, એક વર્ષનું 800, તો 6 મહિનાનું કેટલું થાય? તો કે એનો અડધો એટલે 400। એવી જ રીતના 4,000 ના 10% એટલે 400, આખા વર્ષનું 400, 6 મહિનાનું કેટલું? તો કે એનો અડધો, તો કે 200। આની બીજી અસર, અહીંયા જમા તો અહીંયા સોરી અહીંયા ઉધાર તો અહીંયા જમા, એક લીટી છોડીને લખશું
ઉપાડ પર વ્યાજ યસ અને છસ 400 અને 200 રેડી આ પહેલો હવાલો આપણે છે એ કમ્પ્લીટ કર્યો ત્યાર પછી આખો સ્ટોક 15000 નો છે જેની બજાર કિંમત 12000 છે આપણે કીધું હતું કે આખા સ્ટોકમાં બે કિંમત આપેલી હોય તો એમાંથી ઓછી કિંમત હોય ધ્યાને લેવી અથવા ટકાવારી આપી છે કે આટલા વધુ છે અને આટલા ઓછા છે તો વધુ વાળું ઓપ્શન ધ્યાને લેવું નહીં ઓછું વાળું હોય કે આમાંથી આટલા ટકા ઘટાડો તો એ ઘટાડો કરવાનો વધારો કરવાનો નહીં તો કેટલા આપ્યા છે 15000 નો છે જેની બજાર કિંમત 12000 છે તો આખા સ્ટોક તરીકે કેટલા લખશો તો કે 12000 તો આપણે છે એ બે અસર એની આપી દઈએ આખા સ્ટોકની એક અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર આવશે વેપાર ખાતામાં જમા બાજુ અહીં લખશું વેપાર ખાતામાં જમા બાજુ આખો સ્ટોક કેટલો તો કે 12000 અને બીજી અસર આપીએ મિલકત લેણા બાજુ આખો સ્ટોક કેટલો તો કે 12000 ત્યાર પછીનો હવાલો જોઈએ હવાલા નંબર 3 ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે ખર્ચ ચૂકવવાના બાકી છે પહેલા આપણું દેવું કહેવાશે અને જે તે ખર્ચમાં શું થશે પ્લસ જો સ્ટેશનરી ખર્ચ ક્યાં આપેલો છે તો કે હા જો કાલખાતની નીચે 800 રૂપિયા તો અહીંયા છે પેલા એક લીટી છોડી અને લખશું સ્ટેશનરી ખર્ચ કેટલો આપ્યો છે તો કે 800 રૂપિયા છે એ કાચા સરવૈયામાં આપણને આપેલો છે અને હવાલામાં છે 500 ચૂકવવાના બાકી છે તો આમાં પ્લસ થશે પ્લસ ચૂકવવાના બાકી કેટલા તો કે 500 બરાબર પછી એને અસર કરતો હોય કે હવાલો છે નહીં એટલે એની અસર છે સરવાળો કરી અને આપણે બહાર જ લખી નાખશું એનો સરવાળો 800 ને 500 1300 રૂપિયા એ ચૂકવવાનો બાકી છે ખર્ચ ચૂકવવાનો બાકી છે આપણા માટે દેવું કહેવાય તો મૂડી દેવા બાજુ અહીં લખશું ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ કેટલા તો કે 500 રૂપિયા ત્યાર પછીનો હવાલો છે હવાલા નંબર 4 મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે જો પેલા મજૂરી આપેલી હશે મજૂરી ખરીદીની નીચે આપી છે મજૂરી 2000 જો મજૂરીના 2000 આપ્યા છે મજૂરી ક્યાં આવશે તો કે વેપાર ખાતામાં કેની મજૂરી હોય તો કે માલને લગતી તમામ બાબતો ક્યાં આવે તો કે વેપાર ખાતામાં તો વેપાર ખાતામાં છે એ શરૂ સ્ટોક અને ખરીદી માટેની જગ્યા છોડી અને નીચે લખશું અહીંયા મજૂરી કેટલી આપી છે જોવો જોઈએ કાચા સરવૈયામાં મજૂરી આપણને આપી છે 2000 હવે હવાલામાં શું કીધું છે જો મજૂરી વિશે તો કે મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે ખર્ચ અગાઉથી ચૂકવી દીધો તો માઈનસ થશે જો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો પ્લસ કરવાનો અગાઉથી ચૂકવો હોય તો માઈનસ તો આ માઈનસ અગાઉથી ચૂકવેલ કેટલા 400 રૂપિયા તો બહાર આવશે 1600 રેડી હવે જે ખર્ચ અગાઉથી ચૂકવી દીધો છે આપણા માટે લેણું કહેવાય જો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો દેવું અગાઉથી ચૂકવી દીધો હોય તો લેણું તો અહીં લખશો અગાઉથી ચૂકવેલ મજૂરી કેટલી તો કે 400 રૂપિયા રેડી બે અસર થઈ ગઈ ત્યાર પછીનો હવાલો જોઈએ ₹200 ભાડું અગાઉથી મળેલ છે જો ભાડું અગાઉથી મળેલ છે ભાડું શબ્દ ક્યાં છે જો જમા બાજુ આપ્યો છે કાચા સરવૈયામાં જમા બાજુ મળેલ ભાડું 600 રૂપિયા આપ્યું છે મળેલ છે એટલે આપણા માટે શું કહેવાય આવક તો મળેલ ભાડું છે એમાં એવું કીધું છે કે અગાઉથી મળેલ છે 600 રૂપિયા છે તો પહેલા અહીંયા લખશું મળેલ ભાડું કેટલું આપ્યું છે તો કે 600 કાચા સરવૈયામાં આપણને 600 રૂપિયા આપેલા છે અને અગાઉથી મળેલ 200 છે તો માઈનસ અગાઉથી મળેલ કેટલા તો કે 200
ભાડું જેની પાસેથી આપણે લેવાનું છે એની પાસેથી છે એ 600 રૂપિયા આપણે લઈ લીધું છે, એમાં 200 રૂપિયા તો આગલા મહિનાના છે અથવા આગલા વર્ષના છે, તો આપણે છે એ બાદ કરવો પડશે આ વર્ષના હિસાબો માટે. તો ભાડું આ વર્ષ માટે કેટલું મળ્યું તો કે 400. હવે અગાઉથી મળેલ ભાડું છે જે આવક થઈ નથી તોય મળી ગઈ છે, આપણા માટે દેવું કહેવાય. અહીંયા લખશું અગાઉથી મળેલ ભાડું કેટલું તો કે 200 રૂપિયા. ત્યાર પછીનો હવાલો જોઈ, હવાલા નંબર એમાં કીધું છે જ્યારે 40 વટાવ મળવાનો બાકી છે, જો મળેલ વટાવ એની નીચે આપ્યું છે 400, રેડી, એ પણ અહીંયા દઉં છે મળેલ વટાવ. મળેલ વટાવ આપણને આપ્યો છે 400 રૂપિયા. હવે હવાલામાં શું કીધું છે કે મળવાનો બાકી છે, તો આમાં શું થશે પ્લસ મળવાનો બાકી કેટલો તો કે 40 રૂપિયા, એટલે બહાર આવશે 440. બરોબર, આવક મળવાની બાકી છે આપણા માટે લેણું થયું, તો અહીં લખશું મળવાનો બાકી વટાવ કેટલા તો કે 40 રૂપિયા. ત્યાર પછીનો હવાલો ગ્રાહકોમાંથી 1000 ગાલખાત માંડી વળો, 5% ગાલખાત અનામત અને 2% વટાવ અનામત રાખો. રેડી, આપણે કીધું હતું કે દેવાદારો ઉપર ગાલખાત ગણતા પહેલા બાકીના બધા હવાલા ચેક કરી લેવાના કે વેચાણને અસર કરતો હોય કે હવાલો નથી ને. જોવો જોઈએ, 7મો હવાલો મોટર કાર વાળો છે, માલ બળી ગયો છે અને કમિશન, એટલે કે વેચાણને અસર કરતો હોય કે હવાલો છે નહીં. તો ગ્રાહકોમાંથી 1000 ગાલખાત માંડી વળો, જોવો જોઈએ દેવાદારો છે આપેલા હશે, ગ્રાહકો આપ્યા છે 29000. જો સ્ટોકની નીચે ગ્રાહકો આપ્યા છે 29000, તો પહેલા અહીંયા લખશું ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો આપણને આપેલા છે 29000. હવે એમાંથી માઈનસ ગાલખાત, કેટલી ગાલખાત માંડી વાળવાનું કીધું છે જોવો જોઈએ, તો કે ગાલખાત તરીકે 1000, તો અહીંયા લખશું માઈનસ ગાલખાત 1000, એટલે વધશે 28000. પછી એમાં એવું કીધું છે કે ગાલખાત અનામત કેટલી રાખવાની છે જોવો જોઈએ. ગાલખાત અનામત તો કે 5% ગાલખાત અનામત રાખવાની છે, તો કે 28000 ના 10% એટલે 2800, 5% એટલે એના અડધા, 2800 ના અડધા કેટલા થશે તો કે 1400 રૂપિયા. અહીંયા 1400. આમાંથી બાદ કરશું 12 નહીં લખી, જો એમાં દેવાદાર વટાવ અનામત એ કીધું છે આપણને, દેવાદાર વટાવ અનામત 2% રાખવાનું છે. પહેલા આમાંથી બાદ કરશું 28000 માઈનસ 1400, એટલે આવશે 26600. હવે દેવાદાર વટાવ અનામત છે એ આમાંથી બાદ થશે, અહીં લખશું દેવાદાર વટાવ અનામત કેટલા ટકા કીધું છે જોવો જોઈએ, તો કે દેવાદાર વટાવ અનામત અને 2% દેવાદાર વટાવ અનામત, તો 26600 એને ગુણ્યા 2% કરશો એટલે 532 આવશે. તો અહીં લખશું 532. 26600 માંથી બાદ કરીએ 532 એટલે 26059. આ ચોખ્ખા દેવાદારો. ક્યારે આનો ક્રમ છે એ બદલાવવો જોઈએ નહીં. જો ત્રણેય હવાલા છે આડાહવડા આપેલા હોય, પહેલા દેવાદાર વટાવ અનામતનો હવાલો આપી દીધો છે, પછી ગાલખાત આપ્યું છે, પછી ગાલખાત અનામત આપ્યું છે, તો આપણે ક્રમ છે પહેલા ગ્રાહકો એટલે કે દેવાદારો વેચાણને અસર કરતો હવાલો હોય તો પહેલા આપવાનો, પછી ચોખ્ખા ગ્રાહકો મળી ગયા પછી હંમેશા પહેલા એમાંથી ગાલખાત બાદ થાય, એની જે રકમ આવે એમાંથી અનામત બાદ થાય, એની જે રકમ આવે એમાંથી દેવાદાર વટાવ અનામત બાદ થાય. આ ક્રમ છે હંમેશા જળવાઈ રહેવો જોઈએ. ગમે તેમ આડાવડા હવાલા આપેલા હોય તો આપણે ક્રમ છે આ મુજબ જ રાખવાનું છે. ક્લિયર? હવે આની બીજી અસર આપતા પહેલા કાચા સરવાયોમાં ઉધાર બાજુ જોવાનું. ગાલખાત એવો શબ્દ આપેલો છે તો કે આ જો ગાલખાત તરીકે 400 આપ્યા છે, તો અહીંયા પહેલા લખશું આપણે ગાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી છે તો કે 400, એમાં પ્લસ થશે ગાલખાત કૌંસમાં હવાલાની કેટલી ગણી તો કે 1000, આમાં પ્લસ થશે ગાલખાત અનામત કૌંસમાં હવાલાની કેટલી ગણી તો કે 1400 રૂપિયા.
હવે આનો સરવાળો અંદર કે બહાર લખતા પહેલા જોઈ લેવાનું જમા બાજુ. કાચા સરવૈયામાં જમા બાજુ જોવાનું. કાલખાત અનામત, શકમન લેણાની જોગવાઈ કે ડૂબત નિધિ એવો શબ્દ છે જોઈ લ્યો. આપેલું છે મળેલ વટાવની નીચે 2000 આપેલા છે તો પહેલાનો સરવાળો કરવાનો અને એમાંથી બાદ કરવાના. જોવો જે 2400 ને 2800. હવે જે ખાલખાત અનામત આપ્યું છે આમાંથી બાદ થશે ખાલખાત અનામત કાચા સરવૈયાની. ઘડી જે જમા બાજુ આપેલી છે આ ત્રણેયનો સરવાળો એમાંથી બાદ કેટલી આપી છે જોવો જોઈએ તો કે 2000 રૂપિયા આપી છે તો અહીંથી બાદ કરશું 2000 એટલે આ વર્ષનો ખાલખાતનો ખર્ચ થશે માત્ર 800 રૂપિયા. ક્લિયર? હવે દેવાદાર વટાવ અનામત બાકી છે પણ એ લખતા પહેલા પાછું કાચા સરવૈયામાં ઉધાર બાજુ જોવાનું. વટાવ એવો શબ્દ આપ્યો છે જોવો જોઈએ. વટાવ આપેલ વટાવ જો 1400 છે. આપેલ વટાવ 1400 રૂપિયા આપણને આપી દીધો છે તો પહેલા લખશું આપણે આપેલ વટાવ 1400. આપેલ વટાવ 1400 એમાં પ્લસ થશે દેવાદાર વટાવ અનામત. કેટલી ગણી? 532. હવે આનો સરવાળો અંદર કે બહાર લખતા પહેલા પાછું જમા બાજુ જોવાનું. ક્યાંય દેવાદાર વટાવ અનામતની જોગવાઈ એવો શબ્દ છે જો જમા બાજુ ક્યાંય તો કે નથી હોત તો શું કરત? આનો સરવાળો લખત એમાંથી કાચા સરવૈયાની શું કરત? બાદ. પણ છે નહીં એટલે આનો સરવાળો કરી નાખી એટલે આવશે 1932. ક્લિયર? જો આપેલ વટાવ ન આપેલું હોય તો દેવાદાર વટાવ અનામત એમનેમ લખી શકાય પણ આપેલ વટાવ આપેલું છે તો એનો પહેલા સરવાળો કરવાનો અને સરવાળો કરી જો જમા બાજુ હોય તો એમાંથી બાદ કરવાનું હોય. ક્લિયર? પ્રશ્ન? ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો હવાલો મોટર કાર પર 10% લેખે ઘસારો ગણો. જો કાચા સરવૈયામાં ક્યાંક મોટર કાર આપેલું છે ઓફિસ ખર્ચની નીચે 52000 એની ઉપર 10% લેખે તો અહીંયા લખશું પેલા મોટર કાર 52000 માઈનસ ઘસારો 10%. હવે મોટર કાર એનો ઘસારો કાચા સરવૈયામાં તો ક્યાંય નથી એટલે ડાયરેક્ટ હવાલાનો જ ગણશું. 10% લેખે કેટલો આવશે તો કે 5200 રૂપિયા. આમાંથી કરશું બાદ 52000 એમાંથી માઈનસ 5200 એટલે આવશે 46800. બહારની સાઈડ લખશું 46800. ત્યાર પછીનો હવાલો જોઈ. રૂપિયા 2000 નો માલ આગથી બળી ગયો જેનો વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા. હવે જોવો જોઈએ પહેલા 2000 નો માલ બળી ગયો છે. માલ બળી જાય ને કોઈ પણ રીતના માલ જાય ને ધંધામાંથી એટલે ખરીદીમાંથી શું થાય? બાદ. એ આગથી બળી જાય, વરસાદથી પલળી જાય, ચોરીથી જાય, ધર્માદામાં માલ જાય, કોઈ પણ રીતના માલ જાય એટલે ખરીદીમાંથી શું કરવાનો? બાદ કરવાનો. રેડી? પહેલા તો 2000 નો માલ બળી ગયો છે પહેલી અસર એને આપી દઈએ આપણે. પહેલા જો ખરીદી આપી છે 1,30,800 અહીંયા એક લીટી છોડી અને આપણે લખી નાખી કારણ કે શરૂ સ્ટોક આવશે એટલે ખરીદી 1,30,800. પછી જમા બાજુ જો કે ખરીદ પરત એવો શબ્દ છે તો આમાંથી બાદ કરશું. માલ પરત જો આપેલું છે 2800 તો આમાંથી બાદ માલ પરત કેટલા? 2800. પછી તો કે આગથી બળી ગયેલ માલ કેટલો માલ બળી ગયો તો કે 2000 નો. રેડી? 2000 નો માલ બળી ગયો આ એક અસર થઈ યાદ રાખજો. ત્યાર પછી શું કીધું છે? 80% દાવો મંજૂર કર્યો વીમા કંપનીએ. તો વીમા કંપની ભવિષ્યમાં આપણને આપશે તો 2000 એના 80% કરવાના. 2000 ગુણ્યા 80% કેટલા આવશે? 1600 રૂપિયા વીમા કંપની આપશે. તો અહીંયા લખશું વીમા કંપની કેટલા આપશે? 1600. દાવો મંજૂર કર્યો છે. માલ તો 2000 નો ગયો 1600 રૂપિયા આપશે તો 400 નું શું થશે? નુકસાન. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ આપશું આગથી
થયેલ નુકસાન કેટલું? તો કે 400 રૂપિયા. રેડી થઈ ગઈ. 3 અસર આવશે. જો અહીંયા છે એ આ અસર જમા અસર થશે કારણ કે ઉધાર બાજુ માઈનસ છે. જમા 2000 તો ઉધાર 400 અને 1600 2000 થઈ ગયા. જેટલી રકમથી ઉધાર થાય એટલી જ રકમથી જમા થાય. આ નિયમ અહીંયા કામ કરશે. ઓકે. ત્યાર પછીનો હવાલો જોઈ. જસને તેનો કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. જો જસને તેનું કમિશન બાદ કર્યા પછી, યાદ કરો ચેપ્ટર નંબર 1, કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર જ્યારે કમિશન આપવાનું હોય ત્યારે તો કે કમિશન ગણવાનું કેવી રીતના? તો કે કુલ નફો એને ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. આ છેલ્લે થશે. ક્યારે? તો કે આનો નફો, નફા નુકસાનનો નફો મળી જશે પછી આ બાજુનો ટોટલ કરશું, તફાવતની રકમ મળશે ત્યારે. રેડી? આ છેલ્લે હવાલો થશે. હવે કાચા સરવૈયાની બધી બાકીઓ જોઈ. હવે જોઈ લેવાનું પહેલા સ્ટોક ઉપાડ આપણે અસર આપી દીધી. પહેલા છે એ જોઈ લેવાનું કે એકય ગુપ્ત કે છુપો હવાલો છે જેમાં તારીખ ટકાવારી, જો સ્ટોક એમાં કઈ હવાલો હોય નહીં તો શરૂનો છે કે આખરનો છે એમ ખબર પડે. 1/4 છે કયો સ્ટોક ગણાશે? શરૂનો. તો અહીંયા લખી નાખી શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? તો કે 24000. બરોબર? આમાં કઈ હવાલો હોય નહીં. પછી જો 6% ના રોકાણો 1/4 થી 10000. પેલા રોકાણો આપ્યા છે તો અહીંયા લખી નાખી 6% ના રોકાણો. જો છુપો હવાલો છે, ટકાવારી આપી છે 10000. હવે 6% ના 1/4 થી એટલે વર્ષની શરૂઆતથી જ છે કારણ કે 31/3/17 નું તો આપણે બનાવી છે એટલે 1/4 થી વર્ષની શરૂઆતથી. જો દે કેટલું વ્યાજ થશે? તો કે 10000 એને ગુણ્યા 6% કરો એટલે 600 રૂપિયા વ્યાજ મળવું જોઈએ આપણને આવક તરીકે. પણ જો જમા બાજુ કે રોકાણોનું વ્યાજ આપ્યું છે તો કે જો આપેલું છે દેવી ઊંડીની નીચે 300 રૂપિયા, તો આપણે છે જમા બાજુ એની અસર આપશો. અહીં લખશું રોકાણોનું વ્યાજ 300 રૂપિયા આપ્યું છે. રેડી? ખરેખર મળવું કેટલું જોઈએ? તો કે 600. 300 મળ્યું છે તો આમાં પ્લસ કરશું, મળવાનું બાકી કેટલું? તો કે 300 થઈ ગયું 600. રેડી? છુપો હવાલો છે જો 6% 10000 ના 6% એટલે 600 આવશે. 600 વ્યાજ મળવું જોઈએ પણ જમા બાજુ જોવો તો 300 રૂપિયા તો મળી જ ગયું છે. તો અહીં લખ્યું રોકાણોનું વ્યાજ 300 તો કેટલું બાકી રહ્યું? તો કે 300 રૂપિયા. આની બીજી અસર આપી દઈ આપણા માટે લેણું કહેવાય. તો અહીંયા લખશું મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું બાકી રહી ગયું? તો કે 300 રૂપિયા. ક્લિયર? ત્યાર પછીનો હવાલો જો ક્યાંય છે એ તારીખ ટકાવારી કઈ આપેલું છે? તો કે ના, કઈ નથી. હવે બાકીઓ તરફ જોશું. જોવો જોઈએ. ઉપાડ આવી ગયું, સ્ટોક આવી ગયું, ગ્રાહકો આવી ગયા, ખરીદી આવી ગયું. હવે ખરીદીમાંથી જો જમા બાજુ એકઈ રીતના ગયેલો માલ આપેલો છે તો કે જો સૌથી છેલ્લે ઉપાડથી ગયેલો માલ એક આપ્યો છે તો આમાંથી શું કરી નાખાય? બાદ માઈનસ ઉપાડથી ગયેલ માલ. કેટલો આપ્યો છે? ઉપાડથી ગયેલો માલ જો 740 રૂપિયા. હવે આમાંથી કઈ બાદ થશે નહીં તો આનો સરવાળો બાદબાકી કરી નાખી તો 1,03,800 31,800 માઈનસ 2,4,800 માઈનસ 740 એટલે ચોખ્ખી ખરીદી વધશે 1,25,260. તો એ લખી નાખી 1,25,260. બરાબર? આપણને મળી ગઈ ચોખ્ખી ખરીદી. જોઈ લેવાનું ઉપાડથી ગયેલો માલ કે કોઈ પણ રીતના માલ જાય ખરીદીમાંથી બાદ થાય. હવાલાની તે અસર આપી દીધી પણ ચોખ્ખી ખરીદી લેતા પહેલા જમા બાજુ જોઈ લેવાનું એમાંય અન્ય રીતે ગયેલો માલ આપેલો છે. ઉપાડથી, ધર્માદાથી, નમૂના તરીકે, વરસાદથી કોઈ પણ રીતના માલ ગયો હોય તો ખરીદીમાં શું કરી નાખવાનો? બાદ. આની એક જ અસર આવશે જે કાચા સરવૈયામાં હોય એની એક જ અસર આવે. ત્યાર પછી જોઈએ મજૂરી આવી ગયું. લેણી ઊંડી 6000
બરોબર. તો અહીંયા લખશું લેણી ઊંડી 6000. ત્યાર પછી રોકાણું આવી ગયું, પગાર 12000, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અહીં લખશું પગાર 12000. ત્યાર પછી રોકડ શિલક 3500, બરાબર, અહીં લખશું રોકડ શિલક 3500 રૂપિયા. ત્યાર પછી આપેલ વટાવ આપણે આપી દીધું અહીંયા હવાલાની અસર. ત્યાર પછી માલ પરત, જો ઉધાર બાજુ માલ પરત છે એ વેચાણ પરત છે તો પેલા વેચાણમાંથી બાદ થશે. તો 2,04,000 વેચાણ આપ્યું છે, તો અહીંયા પેલા લખશું જમા બાજુ વેચાણ આપેલું છે, વેચાણ 2,04,000, એમાંથી માઈનસ માલ પરત કેટલો આપ્યો છે, ઓકે 2400. જો માલ પરત 2400 તો બાદ કરશું 2,04,000 માઈનસ 2400 એટલે આવશે 2,01,600. બરાબર, આ ચોખ્ખું વેચાણ છે એ આપણને મળી ગયું. બરાબર. ત્યાર પછી કાલખાત આવી ગયું, સ્ટેશનરી ખર્ચ એનો હવાલો હતો, બરાબર છે. ત્યાર પછી ઓફિસ ખર્ચ 2300 ખર્ચ આપેલું છે, તો અહીં લખશું ઓફિસ ખર્ચ કેટલું, તો કે 2300 રૂપિયા. ત્યાર પછી મોટર કાર એનો હવાલો હતો, મકાન 60,200, તો અહીંયા લખશું મકાન 60,200. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ, બરાબર, ચૂકવવાનો બાકી હોત તો દેવું કહેવાય, અગાઉથી ચૂકવેલ છે એટલે લેણું કહેવાશે 1200 રૂપિયા. તો અહીં લખશું અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ 1200 રૂપિયા. રેડી. હવે ઉધાર બાજુની બધી બાબતો, બધી બાકીઓ પૂર્ણ. એ કોઈ પણ ખાતામાં ઉધાર જ અસર આવતી હતી. જો જોઈ લ્યો, જે આપણે છે કાચા સરવૈયાની બાકીની અસર જેટલી આપી એ બધી ઉધાર બાજુ જ આપી. જો અહીંયા ઉધાર, અહીંયા વેચાણમાંથી માલ પરત બાદ કર્યું, માઈનસ કરી એટલે એ અસર ઉધાર, અહીંયા ઉધાર, અને અહીંયા જે ચાર અસર આપી એ પણ ઉધાર. હવે જે બાકીઓ આવશે એ બધી જમા બાજુ જ આવશે. રેડી. તો જો પેલા છે એ મૂડી જે આપણે લખી નાખી પહેલેથી, વેપારીઓ 16,400, તો વેપારીઓ એટલે લેણદારો, અહીં લખશું વેપારીઓ કેટલા છે, તો કે 16,400. ત્યાર પછી વેચાણ આવી ગયું, દેવી હુંડી 8,000, એ પણ અહીંયા જ આવશે, દેવી હુંડી 8,000. ત્યાર પછી રોકાણોનું વ્યાજ, તો અહીંયા જમા બાજુ આપણે હવાલો હતો. રેડી. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ 24,260, એ પણ અહીંયા જ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે, તો કે 24,260. જેટલી જમા બાકીઓ છે એ કોઈ પણ ખાતામાં જમા જ આવશે, તો આ બધી જમા જ અસર આવી. રેડી. ત્યાર પછી માલ પરત, જે અહીંયા આપણે આપી દીધું છે માલ પરત, ઉધાર બાજુ માઈનસ કરી છે એટલે જમા અસર જ થશે. મળેલ ભાડું આવી ગયું, મળેલ ભાડું, મળેલ વટાવ આવી ગયું, કાલખાત અનામત અહીંયાથી આપણે બાદ કરી નાખ્યું, ઉપાડથી ગયેલ માલ તો અહીંયા બાદ કરી નાખ્યું. ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરી આપી છે 500 રૂપિયા, તો અહીંયા આવશે ચૂકવવાની બાકી મજૂરી કેટલી, 500 રૂપિયા. રેડી. હવે છે એક અસર આપવાની બાકી નથી. હવે આપણે કરશું ટોટલ, બરાબર, સરવાળો કરશું. પેલા કયું ખાતું બંધ થશે, તો કે વેપાર ખાતું બંધ થશે. પેલા વેપાર ખાતું બંધ કરીએ. જો આ બાજુનો સરવાળો વધુ હશે, ઉધાર બાજુનો 2,06,000 પ્લસ 12,000 એટલે આવશે 2,13,600. એમાંથી બાદ કરીએ માઈનસ 24,000 માઈનસ
1 25 260 માઈનસ 1600 એટલે આવશે 62 740 અને આપણે કહેશું કાચો નફો આ ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા બરાબર કાચો નફો ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે અને છે અહીંયા ઉધાર અહીંયા જમા અહીંયા લખી નાખી કાચો નફો તો કે અહીંયા લખાય વેપાર ખાતેથી લાવ્યા 62740 હવે જોઈ લેવાનું કઈ બાજુનો સરવાળો વધુ છે જો 12000 જમા બાજુનો છે એ વધુ સરવાળો છે એટલે પહેલા છે જમા બાજુનો સરવાળો કરશું 62740 પ્લસ 400 ને 1000 1440 આ 1440 તો પ્લસ 1440 એમાં એટલે ટોટલ આવશે કુલ 64180 તો અહીંયા છે જમા બાજુનો સરવાળો આપણે લખશું 64180 64180 હવે એમાંથી ઉધાર બાજુની બધી બાકીઓ બાદ કરશું એટલે માઈનસ 2300 માઈનસ 12000 માઈનસ 400 માઈનસ 1932 માઈનસ 800 માઈનસ 1300 એટલે તફાવતની રકમ આપણને મળશે માઈનસ 5200 અહીંયા છે એક ઘસારો મોટર કાર ઘસારો લખવાનો બાકી રહી ગયો 5200 જો હવાલાની અસર બીજી અસર આપણે આપવાની રહી ગઈ હતી તો 5200 બાદ કરશું એટલે આવશે 40248 અને આપણે કહેશું ચોખ્ખો નફો આ ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા અહીંયા ઉધાર છે અહીંયા જમા લખીએ ચોખ્ખો નફો ક્યાંથી તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલો તો કે 40248 હવે જો એક હવાલાની અસર આપણે આપવાની બાકી છે રેડી જસ ને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% હવે એની અસર આવશે ક્યારે તો કે આ બાજુનો પહેલા સરવાળો કરશું 4082 પ્લસ 400 પ્લસ 200 એટલે જમા બાજુનો આપણો સરવાળો આવશે 40848 અહીંયા લખી નાખી 40848 અહીંયા દર્શાવીએ 40848 હવે શું કરવાનું હવે જો ઉધાર બાજુની બધી બાકી બાદ કરીએ એટલે 2 ને 2 4 4500 છે માઈનસ 4500 એટલે તફાવતની રકમ આપણને મળશે 36348 તફાવતની રકમ મળશે 36348 હવે કમિશન આપવાનું છે તો એનું સૂત્ર થશે કે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર બરોબર એટલે આખીની ગણતરી આવી થશે 36348 એને ગુણ્યા 10 એના છેદમાં 110 આ પ્રમાણે કરશો એટલે કમિશન મળશે બરોબર ફરીથી કહું છું પહેલા બાજુનો સરવાળો કરવાનો અહીંયા લખવાનો એમાંથી આ બે બાદ કરો એટલે તફાવત મળે આટલો એને 10% કમિશન છે બાદ કર્યા પછી વધતા નફા ઉપર એટલે 10 એનું વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા આ રીત બરોબર તો જે તફાવતની રકમ વધશે એને ગુણ્યા 10 એને ભાગ્યા 110 કરશું એટલે કમિશન મળશે 3304 રેડી તો અહીંયા લખી નાખવાનું કમિશન જસ જો જસ ને જ આપવાનું છે ને હવાલામાં સૂચના છે જસ રેડી 3304
પોઈન્ટમાં આવે છે, પણ પોઈન્ટ પછી આગળ છે એ 3 છે. જો 5 હોય તો આગળ 1 ઉમેરી દેવાનો, અને એથી ઓછા હોય તો પોઈન્ટ રિમૂવ કરી નાખવાનો. પોઈન્ટ સુધીના જ આંકડા ધ્યાને લેવાના. એની બીજી અસર અહીંયા આપી દઈએ, કમિશન. જસના ખાનામાં 3304. રેડી? હવે છે એ તફાવત મેળવવાનો. 40 8 48 માઈનસ 4500 માઈનસ 3304, એટલે તફાવત મળશે 33044. આને કહેવાનું વહેંચણી પાત્ર નફો. જે કયા પ્રમાણમાં વેચવાનો છે, જો દાખલામાં છે અગાઉ કે ક્યાંય એવી સૂચના નથી કે આટલા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કાંઈ ન આપેલું હોય ત્યારે નફો 1:1 ના પ્રમાણમાં. તો આને ભાગ્યા 2 કરી નાખો, એટલે 16 5 52, 16 5 52. યસ અને જસ 16 5 22 અને 16 5 22 સરખે હિસ્સે વેચે. જ્યારે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે 1:1, એટલે કે સરખે હિસ્સે. એની બીજી અસર અહીં આપી દઈએ, વહેંચણી પાત્ર નફો કેટલો, તો કે 16 5 22 અને 16 5 22. હવે તો કે મૂડી ખાતું આપણે ક્લોઝ કરશું. મૂડી ખાતાનો હંમેશા છે એ જમા બાજુનો સરવાળો વધુ આવે. તો સરવાળો કરીએ, 16 5 22 પ્લસ 2500 પ્લસ 50000, એટલે મળશે 69022. 69022. આ બાજુ દર્શાવીએ 69022. એમાંથી બાદ કરીએ માઈનસ 8400, એટલે તફાવતની રકમ મળશે 60622. એ જ રીતના આ બાજુનો સરવાળો કરીએ, 40000 ને 42000, 42000 પ્લસ 3304 પ્લસ 16 5 22, એટલે ટોટલ મળશે 61826. અહીંયા લખીએ 61826. એમાંથી બાદ કરીએ માઈનસ 4200, એટલે તફાવત મળશે 57626. 57626. અને આપણે કહેવાનું બાકી આગળ લઈ ગયા. અને મૂડી તરીકે આપણે દર્શાવી દેવાનું. મૂડી યસ અને જસ. યસની મૂડી મળી 60 6 22 અને 57 6 26. રેડી? આ પ્રમાણે છે છેલ્લે બે બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ. જો આ ગણતરી છે હું અત્યારે રિમૂવ કરી નાખું છું. તમારે દાખલાની નીચે ગણતરી કરી લેવાની રહેશે. એમાં હેડિંગ આપવાનું ગણતરી, પછી જસનું કમિશન. એનું સૂત્ર થશે વહેંચણી પાત્ર નફો એને ગુણ્યા કમિશન બરાબર, સૂત્ર આવું થશે, કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર, એટલે થશે 36,348 ગુણ્યા 10 છેદમાં 110. આ ગણતરી છે તમારે આ દાખલો પૂરો થાય ત્યાં નીચે છે એ લખી લેવાની રહેશે. રેડી? હવે આ બંને બાજુનો આપણે સરવાળો કરશું. બંને બાજુનો સરવાળો છે આપણને સરખો મળવો જોઈએ. પહેલા આ બાજુનો સરવાળો કરીએ. 60 6 22 પ્લસ 57 6 26 પ્લસ 500 પ્લસ 24 260 પ્લસ 8000 પ્લસ 16 400 પ્લસ 500 ને 2 700, એટલે ટોટલ આપણને મળશે 1,59,108. 1,59,108. એટલે આ બાજુ પણ એટલા જ મળવા જોઈએ, 1,59,108. તો કન્ફર્મ કરી લેવાનું પહેલેથી. 46,800 પ્લસ 60,200 પ્લસ 10,000 પ્લસ 26,059 પ્લસ 1,600 પ્લસ 40 પ્લસ 400 પ્લસ
12,300 પ્લસ 6 ને 3 9,500 9,500 અને પ્લસ 1200 એટલે ટોટલ મળી જશે 1,68,108. આ રીતના છે એ બંને બાજુનો સરવાળો છેલ્લે સરખો મળી જવો જોઈએ. રેડી? આમાં એક જ ટિપિકલ હવાલો તો કયો તો કે કમિશન વાળો, જે આપણે જસનું કમિશન ગણ્યું કઈ રીતના થશે, પેલા બાજુનો સરવાળો કરવાનો, એમાંથી આ બે રકમ હશે એ બાદ કરવાની, તફાવતની રકમ મળે એને ગુણ્યા જેટલો કમિશનનો દર છે એના છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે એ મળી જશે. એ લખી નાખો, પછી તફાવત મળે ને વેચવાનો રહેશે. રેડી? આપણા નિયમ મુજબ ચાલો, દરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર, કાચા સરવૈયાની બાકી છે એની 1 અસર, આ પ્રમાણે છે. ચાલો છેલ્લે ટોટલ છે એ તમારો મળી જાય. ઓકે મિત્રો, તો તમારે છે એ છેલ્લે તમે ઉદાહરણ નંબર 2 લખેલું હશે, હેડિંગ આપવાનું રહેશે ઉદાહરણ નંબર 3 પેજ નંબર 51. આ બધા ખાતા ડ્રો કરવાના, પહેલા ડ્રો થઈ જાય પછી એની એન્ટ્રીઓ છે એ તમારે આપવાની રહેશે. શક્ય હોય તો પહેલા રફ નોટમાં ગણજો, જો સાચો પડી જાય તો પછી ફેર બુકમાં લખી લેજો. રેડી? તો આ પ્રમાણે છે તમારે આ દાખલો ગણવાનો રહેશે. અને નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 તરફ છે એ આગળ વધશું, કારણ કે આપણે 8 9 કરી નાખ્યો છે અને 10મો દાખલો આપણે પહોંચ્યા છીએ એ તરફ છે એ આગળ વધશું. બરોબર? એમાં ચાલુ ખાતાની બાકી આપી છે એટલે મૂડી ખાતાની બદલે આપણે ચાલુ ખાતા એમાં તૈયાર કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.